જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 8 જુલાઈ 2025 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર કેટલા દિવસ વરસાદની સંભાવનાઓ છે, વરાપનો રાઉન્ડ ક્યારથી જોવા મળશે, તેમજ હવે જુલાઈ મહિના દરમિયાન નવો વરસાદનો રાઉન્ડ ક્યારે આવશે તેની વિસ્તારથી માહિતી મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો ગુજરાતની અંદર હજુ પણ છૂટાછવાયા ભાગોની અંદર હળવા સામાન્ય ઝાપટાઓ નોંધાઈ રહ્યા છે। હાલ સિસ્ટમની અસર ગુજરાતમાં હજી દેખાઈ રહી છે, પરંતુ હવે ગુજરાતની અંદર આજથી વરાપનો રાઉન્ડ જોવા મળશે। ઘણા બધા વિસ્તારોની અંદર આજથી હવામાન ખુલ્લું દેખાય તેવી સંભાવના રહેલી છે। હવે ગુજરાતની અંદર હવામાન સાવ ચોખ્ખું જોવા મળશે, તેમજ ઘણા બધા ભાગોની અંદર સાવ તડકો નીકળે તેવી પણ હાલ તો શક્યતા રહેલી છે। અમુક વિસ્તારોની અંદર હજુ પણ વાદળછાયું વાતાવરણ જોવા મળશે, તેમજ મિત્રો આજે 8 જુલાઈ છે, આજે અમુક વિસ્તારની અંદર ઝાપટાથી રેડા જોવા મળી શકે છે। કોઈ ભારે વરસાદની હવે સંભાવના જણાતી નથી, તેમજ હવે કોઈ ખેડૂત ભાઈને ભારે વરસાદથી ડરવાની જરૂર નથી। હવે ખેતી કાર્ય માટે હવે તમામ ખેડૂતો લાગી જાઓ। તો મિત્રો વાત કરીએ તો આજે પણ અમુક જગ્યાએ વરસાદી ઝાપટા જોવા મળશે, જેમાં સૌરાષ્ટ્રના ભાગો હોય અને દક્ષિણ ગુજરાત આના દરિયાકાંઠાના ભાગોની અંદર હળવા રેડા ઝાપટા જોવા મળી શકે છે। બાકી ગુજરાતમાં એકલ દોકલ વિસ્તારની અંદર ઝાપટાઓ પડી શકે છે। બાકી ગુજરાતમાં કોઈ પણ પ્રકારે હવે વરસાદની સંભાવના જણાતી નથી, તેમજ મિત્રો આગામી દિવસોની અંદર હવે ધીરે ધીરે હાલ તો ચોમાસું ચાલી રહ્યું છે, જેના કારણે અમુક દિવસો દરમિયાન રેડા ઝાપટા કન્ટિન્યુ જોવા મળશે આગામી દિવસોની અંદર। તેમજ મિત્રો આ જુલાઈ મહિના દરમિયાન 18થી લઈને 20 જુલાઈ સુધી ગુજરાતમાં હવે કોઈ મોટો રાઉન્ડ આવે તેવી હાલ શક્યતાઓ જણાતી નથી। ત્યાં સુધી ગુજરાતમાં હવે વરાપનો મોટો રાઉન્ડ 8-10 દિવસનો જોવા મળશે। આજે 8 જુલાઈ છે, આજથી ઘણા બધા વિસ્તારની અંદર સાવ સંપૂર્ણપણે હવામાન ચોખ્ખું જોવા મળશે। અમુક જગ્યાએ વાદળોનો ઘેરાવો જોવા મળી શકે છે। સિસ્ટમ પણ હાલ તો ઘણી દૂર જતી રહી છે, ખાસ કરીને બંગાળની ખાડીની એક સિસ્ટમ ઉપર છે પૂર્વ ભારત તરફ, પરંતુ હાલ તેની કોઈ અસર ગુજરાતમાં નહીં જોવા મળે, એટલે કોઈ ખેડૂત ભાઈને ડરવાની જરૂર નથી। બાકી રહી મિત્રો નવા રાઉન્ડની વાત, તો 18થી લઈને 20 જુલાઈ સુધી ગુજરાતમાં કોઈ પણ પ્રકારે હવે ભારે વરસાદ આવે ત્યાં સુધીમાં 10 દિવસ દરમિયાન તેવી કોઈ સંભાવના જણાતી નથી, તેમજ હવે તમામ ભાગોની અંદર ધીરે ધીરે હવે હવામાન ખુલ્લું જોવા મળશે। પરંતુ મિત્રો 21 આસપાસથી ફરી ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે છે, કારણ કે એક નવી સિસ્ટમ આવવાની તૈયારીમાં છે, એટલે કે 8-10 દિવસ બાદ ફરી ગુજરાતનું હવામાન પલટાઈ શકે છે। પરંતુ મિત્રો આ રાઉન્ડ કોઈ મોટો નહીં હોય, તેમજ કોઈ સાર્વત્રિક વરસાદની સંભાવના આ રાઉન્ડની અંદર નહીં જોવા મળે, એટલે કે જુલાઈ મહિનાના એન્ડમાં એક રાઉન્ડ આવી શકે છે, જે કેટલા વિસ્તારોને અસર કરશે તેમજ કયા કયા વિસ્તારને પ્રભાવિત કરશે તે આગામી દિવસમાં જણાશે। પરંતુ અત્યારે આગોતરા એંધાણ તરીકે નોંધ લેવી, સમગ્ર ગુજરાતની અંદર છૂટાછવાયા વિસ્તારની અંદર હળવા મધ્યમ ભારે વરસાદો પડી શકે છે। કોઈ અતિ ભારે વરસાદ નહીં જોવા મળે એ રાઉન્ડની અંદર, જેની તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી। તેમજ મિત્રો ગુજરાતના અનેક વિસ્તારની અંદર હવે વરસાદી રાઉન્ડ જે આવી રહી હશે તે લાગુ નહીં પડે, જેની નોંધ લેવી। ગઈકાલના રોજમાં પણ ગુજરાતના અનેક વિસ્તારની અંદર વરસાદી માહોલ જોવા મળ્યો તો ખાસ કરીને કચ્છના ભાગોની અંદર ભારે વરસાદો પડ્યા હતા, ભુજ જેવા વિસ્તારની અંદર અતિ ભારે વરસાદો પણ નોંધાયા હતા, પરંતુ હવે ગુજરાતની અંદર વરાપનો રાઉન્ડ જોવા મળશે। આમાં કોઈ પણ ફેરફાર હશે તો મિત્રો અપડેટ આપતા રહીશું। આ હતી મિત્રો આજની વહેલી સવારની અપડેટ।